જય જિનેન્દ્ર. બધાને ખાસ હેપી દિવાળી અને સાલ મુબારક. આ 3 અઠવાડિયામાં I was busy, so we could not had the lessons or lectures, but now it seems that we'll be able to do it like every time, every week. આપણે શ્રાવક ધર્મ ઉપરનું લાસ્ટ ટાઈમથી ચાલુ કરેલું. આઈ થિંક આ થર્ડ લેક્ચર હશે એનું. શ્રાવક ધર્મ એમાં પહેલાં સમજવું છે કે ધર્મ શું છે. ધર્મની ડેફિનેશન શું? તો જે વસ્તુ હોય, જે પણ આઈટમ હોય, પદાર્થ હોય, એનો જે સ્વભાવ છે એ એનો ધર્મ છે. દાખલા તરીકે આપણને ખબર છે હવે કે જીવ અને અજીવ એ બે તત્વો છે, બે પદાર્થ છે યુનિવર્સલી. એમાં અજીવને પૂતગલ કહેવાય છે. તો પૂતગલનો ધર્મ શું? તો પૂતગલનો ધર્મ છે જોડાવું અને છૂટા પડવું, જોડાવું અને છૂટા પડવું, એ એનો ધર્મ. બસ. આત્માનો ધર્મ શું છે? એટલે જીવનો ધર્મ શું છે? તો એને જોવું અને જાણવું, જ્ઞાન અને દર્શન, જ્ઞાતા અને દ્રષ્ટા, એ એનો ધર્મ. આત્માનો બીજો કોઈ ધર્મ નથી. જ્યારે મોક્ષમાં જાય છે ત્યારે આ જ એના ધર્મમાં જ રહે છે, જોવે છે અને જાણે છે. તો જ્યારે પૂતગલો, અજીવના પૂતગલો ભેગા થાય છે, સમજો કે, અને એક ઘર બને છે. આ આપણું ઘર છે, ફર્નિચર છે, ગાડી છે, આપણું શરીર છે, બધું જ પૂતગલનું છે. તો એક સમજો કે ઘર બને છે. તો એ વખતે એ એંગલથી એ જે ઘર બન્યું છે એ પૂતગલનો ધર્મ શું થઈ જાય છે? તો એનો ધર્મ એ થઈ જાય છે કે લોકોને રહેવાની જગ્યા આપે છે, સ્થાન કરી આપે છે. એટલે એ વખતે એનો ઓરિજિનલ ધર્મ છે એ જે ભેગા થવું ને છૂટા થવું એ તો હોય જ છે, પણ એની જોડે પર્ટિક્યુલરલી એ વખતે ઘર બન્યું છે તો એનો ધર્મ પાછો એમાં પણ બદલાઈ જાય છે કે લોકોને રહેવાની જગ્યા આપે. એવી જ રીતે જીવ જ્યારે જુદા જુદા ભાવો કરે છે ત્યારે એ દરેક ભાવમાં એનો ધર્મ શું થઈ જાય છે? તો એ વખતે એનો જે સ્વભાવ હોય એ એનો ધર્મ બની જાય છે. દાખલા તરીકે સાપ, વીંછી એનો ધર્મ થઈ જાય છે કરડવાનો. ગાયનો દૂધ આપવાનો, ટીચરનો લેક્ચર આપવાનો, મધરનો છોકરાઓને મોટા કરવાનો, એ બધો એ લોકોનો ધર્મ થઈ જાય છે. તો આના ઉપરથી આપણે હવે એ વિચારીએ કે શ્રાવકનો ધર્મ શું છે, જે આપણે આ ચેપ્ટરનું, જે આપણે આ ટોટલ લેક્ચરનું ટાઇટલ છે શ્રાવક ધર્મ. તો શ્રાવકનો ધર્મ શું હોવો જોઈએ? તો શ્રાવક ભલે સંસારમાં રહેતો હોય, એ રોજની પોતાની એક્ટિવિટી કરતો હોય, એ શ્રાવક તરીકે જ્યારે શ્રાવક હોય છે એ જ કન્ડિશનમાં, ત્યારે એનો ધર્મ તો એનો પોતાના આત્માને આગળ લઈ જવાનો, આત્માને અપલિફ્ટ કરવાનો, ક્રોધ, માન, માયા, લોભ, કસાયોને પાતળા પાડવાનો, ઢીલા કરી કાઢવાના, એકદમ જ સ્ટ્રોંગ નહીં, ઢીલા કરી કાઢવાના.
નવા કર્મો બને એટલા ઓછા બાંધવાના, તપ કરી જૂના કર્મની નિર્જરા કરવી, ખૂબ જ ઊંચા ભાવ રાખવાના કે ક્યારે હું શ્રાવકમાંથી સાધુ બની શકું. આ બધા ભાવો, આ બધો વ્યવહાર એ શ્રાવકનો ધર્મ થાય છે. આપણે બધા ભલે પોતપોતાના કામોમાં બિઝી હોઈએ, જુદા જુદા કન્ટ્રીઝમાં રહેતા હોઈએ છીએ, જુદા બિઝનેસો કરતા હોઈએ છીએ, પણ એકવાર આપણે શ્રાવક બનીએ તો આપણો એ શ્રાવક પ્રમાણે એક જ ધર્મ થઈ જાય છે. પછી કન્ટ્રી, ધંધો, ફેમિલી એ બધું જુદું થઈ જાય છે. શ્રાવક બનીએ છીએ એટલે શ્રાવક માટેનો એક જ ધર્મ થઈ જાય છે. એના મેઇન પોઈન્ટ્સમાં તો નીતિથી ધંધો કરવો, આજુબાજુવાળા જોડે સારો વ્યવહાર રાખવો, જૂઠું બોલવું નહીં, પંચાતો કરવી નહીં, બને એટલી હિંસા ઓછી કરવી. આ રીતે આપણો પણ ધર્મ એ થઈ જાય છે. એ પછી કોમન ધર્મ થઈ જાય છે આપણો, બધા શ્રાવક છીએ એટલે. શ્રાવકના વ્રતો, સમાયિક, પૂજા, પ્રતિક્રમણ જે પણ કરીએ એ પણ ભાવપૂર્વક કરવું, એ પણ આપણો ધર્મ થઈ જાય છે. આ જ રીતે ભગવાને શ્રાવક ધર્મ બતાવ્યો છે. આપણે લાસ્ટ ટાઈમ આ શ્રાવક ધર્મમાં પહેલું વ્રત જે શ્રાવકને લેવાનું હોય છે, વ્રત મીન્સ અ લિમિટેશન, જેમાંથી એ પાપમાંથી ઓછું કરવું છે, તો એના માટે વ્રતો લેવાના કે હું કેવી રીતે અવેરનેસથી મારા પોતાના આત્માના ભલા માટે હું ઓછા પાપ કરું, ઓછા કર્મ બંધ કરું. તો એનું માટે એક હેલ્પ મળે એવી એક ક્રિયા છે, અને એ ક્રિયા છે શ્રાવકના વ્રતો. તો આપણે લાસ્ટ ટાઈમ પહેલા વ્રતની વાત કરેલી, સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત, એને આપણે સમજ્યા. એ વખતે સ્થૂલ શબ્દનો અર્થ પણ સમજેલા. સ્થૂલ એટલે મોટું, બિગ. પ્રાણાતિપાત એટલે કોઈના પ્રાણ લઈ લેવા, હિંસા કરવી, કોઈની એબિલિટી ઓફ મૂવિંગ ફોરવર્ડ ઇન ધેર લાઈફ, પોતાના આત્માના ભવોભવમાં આત્મા આગળ જઈ શકત જો એની એ લાઈફ હોત તો એ આપણે છીનવી લેવી, એને પ્રાણાતિપાત કહેવાય. અને વેરમણમ એટલે એવા છીનવાથી, જે ક્રિયા છે છીનવાની કે લઈ લેવાની, એનાથી અટકી જાઉં. એટલે સ્થૂલ પ્રાણાતિપાત વેરમણ એટલે મોટી હિંસા કરવાથી અટકવું. સૌથી પહેલા વ્રત, આ વ્રતમાં હિંસાથી બચવાનું છે. શ્રાવક કમ્પ્લીટ હિંસાથી બચી નથી શકતો, એ પણ આપણે જોયું. સંસારમાં રહે છે એટલે એને જે બી ક્રિયા ડેઈલી કરે છે એમાં જીવોની હિંસા થાય જ છે. સ્પેશિયલી એકેન્દ્રિય જીવો, આપણે ખાવાનું બનાવીએ, હવા, એર કન્ડિશન એટલે ઇલેક્ટ્રિસિટી, ગેસ, વોટર બધું વાપરીએ એટલે એકેન્દ્રિય જીવોની હિંસા થાય જ છે. બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરિન્દ્રિય, એની હિંસા શ્રાવક ઓછી કરી શકે છે જો એ ધ્યાન રાખે તો. કોઈ પણ ચીજમાં ધ્યાન રાખી અને સામાન લે, આઈટમ મૂકે, ચાલવામાં બધી જગ્યાએ ધ્યાન રાખે તો બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરિન્દ્રિયની હિંસા ઓછી કરી શકે છે. ઘર સાફ કરવામાં બી ધ્યાનથી કરાવે. પણ પંચેન્દ્રિય જીવોની તો હિંસા શ્રાવક કરે જ નહીં. 5 ઇન્દ્રિયો જેને છે એનો તો કાયમ ત્યાગ હોય શ્રાવકના. જો એ પંચેન્દ્રિય જીવોની હિંસા કરતો હોય તો એ શ્રાવક ન ગણાય.
તો આ વ્રત આપણે જે સમજ્યા એમાં સૌથી મોટું ટેક, સૌથી મોટી અન્ડરસ્ટેન્ડિંગ આપણે શું લેવાની છે? તો એમાં સૌથી મોટી અન્ડરસ્ટેન્ડિંગ આપણે એ જ સમજો કે આપણાથી હિંસા થઈ જાય છે, શ્રાવક છીએ એટલે, પણ હિંસા કરવા જેવી છે એ મનાય નહીં. શ્રાવકે હિંસા છોડવા જેવી છે એ જ મનાય. હિંસા થાય છે પણ કરવા જેવી છે, જો એ માનીએ તો આપણું આ વ્રત સૌથી ઇમિડિયેટલી તૂટી જાય. એવું મનમાં ન હોવું જોઈએ કે હિંસા તો કરાય. તો આમાં આપણે 2-3 પોઈન્ટ યાદ ખાસ રાખીને પછી આગળ વધીએ આ વ્રતમાં. કોઈએ કરેલી હિંસા, એક પોઈન્ટ એ કે કોઈએ કરેલી હિંસા, લાઈક આરમ સમારંભ, પાર્ટીઝ, એ બધું જે બી કર્યું હોય એના ગાઈને વખાણ નહીં કરવા. કારણ કે તમે જેટલા વખાણ વધારે કરશો એટલું તમે એક્સેપ્ટ કરશો કે તમે એ જે હિંસા થઈ હતી એ તમને ગમી હતી. વ્યવહારથી, સાવકના સંસારમાં રહેવાથી એકવાર તમે એમને કહી દો કે બહુ સારું કર્યું, પાર્ટી સારી ગઈ, બરાબર છે, એ બોલવું પડે છે, વ્યવહાર છે એટલે, પણ એના ગાઈને પછી બીજી જગાએ, ત્રીજી જગાએ કે આની પાર્ટી શું ફાઇન હતી, અરે રિયલી ફાઇન હતું, રિયલી ફાઇન ફૂડ હતું, તો એ બધી હિંસા તમે એનું અનુમોદન કરો છો અને એ ખોટી કોન્સ્ટન્ટલી તમને પાપ લાગ્યા જ કરે અને આ વ્રત તૂટ્યા જ કરશે. એટલે આ એક ખાસ પોઈન્ટ યાદ રાખવો. બીજો ખાસ પોઈન્ટ યાદ રાખો કે કોઈ પણ કામ કરતું હોય મગજમાં તો એમાં અવેરનેસ રાખો કે હું કેવી રીતે ઓછી હિંસાથી કામ કરું. દાખલા તરીકે ઇલેક્ટ્રિસિટી વાપરો, વોટર વાપરો, ગેસ વાપરો, ચાલવા જાઓ, તો આ બધું નાની નાની હિંસાઓ થયા કરે છે. એનાથી હું કેવી રીતે બચું, આ એક અવેરનેસ જ રાખવાની છે. તો આ પ્રમાણે શ્રાવકનું પહેલું વ્રત થાય છે. મોટી હિંસા તો કરવાનો અર્થ જ નથી અને કરાય પણ નહીં, ને તો શ્રાવક ન ગણાય. અને નાની નાની હિંસાઓનું ધ્યાન રાખવું, અવેરનેસ રાખવું, અને કોઈએ મોટા હિંસા કરી હોય તો એનું અનુમોદન બને એટલું ન કરવું. તો એ રીતે આ પહેલું વ્રત સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત આવે છે. હવે આપણે આગળ વધીએ બીજા વ્રતનો. તો બીજું અણુવ્રત. અણુવ્રત એટલે આપણે સમજેલા અણુ શબ્દનો પણ અર્થ સ્મોલ. કમ્પેર ટુ વોટ? તો જેણે દીક્ષા લીધી છે એને પણ આ સેમ વ્રત છે, પણ એ લોકોના વ્રતને મોટું કહેવાય છે અને આપણું સ્મોલ, કારણ કે આપણું લિમિટેશન આવે છે વ્રત પાળવાનું, બિકોઝ વી આર પાર્ટ ઓફ સંસાર. અને એ લોકોને કોઈ જાતનું લિમિટેશન નથી, સ્ટ્રિક્ટલી પાળી શકે છે. એટલે શ્રાવકના વ્રતને અણુ કહેવાય છે. તો બીજું વ્રત એ સ્થૂલ મૃષાવાદ વેરમણ વ્રત. સ્થૂલ એટલે અગેન મોટા, અને વેરમણમ એટલે અટકવું, અને મૃષાવાદ એટલે જુઠ્ઠું. તો મોટું જુઠ્ઠું બોલવાથી અટકવું, એ આ બીજું વ્રત શ્રાવકનું આવે છે. આપણાથી કાયમ જૂઠું બોલવાથી અટકી નથી શકાતું. દીક્ષા લીધા પછી સાધુને તો કાયમ ત્યાગ હોય જ છે. એ લોકો કોઈ પણ સમયે જૂઠું બોલી ન શકે. આપણે અહીંયા મોટું ખોટું બોલવું, મોટું મૃષા, મોટું જૂઠ બોલવું એ કોને કહેવાય? કેવી રીતે ડિવિઝન પાડીએ છીએ મોટા અને નાનાનું? તો મોટું જૂઠ એ કહેવાય કે જે ખોટું બોલવાથી આપણી કે બીજાની લાઈફમાં મોટો ફરક પડી જાય, એને મોટું જૂઠ કહેવાય. અને એને ત્યાગ કરવાનું હોય છે આ વ્રતમાં.
તો બીજાની લાઈફમાં તમે કઈ ટાઈપનું કયા પ્રકારનું જૂઠ બોલો છો કે બોલી શકીએ આપણે કે એ લોકોની લાઈફ બીજા કોઈની બી લાઈફમાં ફરક પડી જાય, એમની લાઈફ ઉલટી સીધી કરી કાઢીએ. તો એના 5 પ્રકાર બતાડ્યા છે. પહેલો પ્રકાર છે કન્યા સંબંધી બતાડ્યું છે. કન્યા સંબંધી એટલે આપણે એ સમજવાનું કે આપણા ચિલ્ડ્રન, છોકરા છોકરીની સગાઈ કરવી, સારી જગ્યાએ થાય, તેના માટે એ કેવી છે, કેવો છે, એનો સ્વભાવ કેવો છે, એ કેટલું ભણ્યા છે, પોતે પોતાના ફેમિલીની ખાનદાન છે કેટલું, કેટલા પૈસાવાળા છે, સોસાયટીમાં કેટલું નામ છે, આ બધી જ ચીજ આપણે કામોફ્લાજ આપણે સંતાડી અને જે રીતે પ્રેઝન્ટ કરીએ કે એમાં સામેવાળો આવી વાતમાં આવી અને તમારી જોડે સંબંધ બાંધે અને તમારે એને ત્યાં કરવું જ હોય એટલે તમે આ બધી ચાલ ઊભી કરી અને સામેવાળાને ઇમ્પ્રેસ કર્યો. તો આ મોટું જૂઠ કન્યા સંબંધી ગણાય છે. આમાં સામેવાળાની લાઈફનો ફરક તમે પાડી શકો છો. બીજું મોટું જૂઠ એને ગોવા લીક કહેવાય. આ પહેલાંના જમાનાની વાત છે. તો પહેલાંના જમાનામાં હમણાં એની સામે શું કરવું જોઈએ આપણે આગળ આવે છે, પણ પહેલાંના જમાનામાં સમજવા માટે છે કે માણસની જે કેપિટલ મૂડી હતી એ એની પાસે કેટલી ગાયો, કેટલી ભેંસો એના ઉપર ગણાતી હતી. કે મોટા મોટા ભગવાન મહાવીરના સમયમાં જે શ્રાવકો થઈ ગયા એ 10,000 ગાયના ગોકુળો ચલાવતા હતા. મોટા મોટા એમના આખા ગાયોના શેડ્સ હતા, જેના હિસાબે દૂધ, માખણ બધું વેચી અને પછી ખૂબ જ પૈસા કમાતા, જમીનો લેતા, એને જમીનને એગ્રીકલ્ચરમાં યુઝ કરતા. એટલે આવી રીતે એ ગાયોથી એ વેલ્થ ગણાતી અને એ ગાયને લેવા વેચવાનો વેપાર ચાલતો હતો. તો એ વખતે ગાયના માટે કરીને, ભેંસના માટે કરીને જૂઠ બોલે કે એનામાંથી હજી મિલ્ક આવે છે, નથી આવતું, આ તો હજી યંગ છે, ઓલ્ડ નથી, એમ જૂઠ બોલીને પોતાની એ એસેટ વેચે અને પૈસા કમાઈને સામેવાળાએ જે લીધું હોય એને એમાંથી લોસ થાય. તો આ એક મોટું જૂઠ ગણાતું હતું. ત્રીજું ભૌમાલિક. બીજું ગોવાલિક હતું, અહીંયા ભૌમાલિક એટલે જમીન સંબંધી. ઘર, પ્રોપર્ટી, લેન્ડ એ બધી બાબતમાં જૂઠું બોલવું. ખોટા સાઇઝ બનાવી, ખોટી સાઇઝ, ખોટા સ્ક્વેર મીટર, સ્ક્વેર ફીટ ગણાવે, ખોટા પેપર બનાવે, ડોક્યુમેન્ટ્સ બનાવે, પોતાની ઓનરશિપ બતાડે. ભાઈ ભાઈમાં પ્રોપર્ટી સાથે હોય તો ખોટી સાઇન ભાઈની જ કરીને પોતાના નામ પર કરી કાઢે. તો આ બધું એ ભૌમાલિકમાં ગણાતું હતું. ત્રીજા નંબરનું મોટું જૂઠ. આપણે આ બીજા અને ત્રીજા ને ભેગું કરીને એ સમજવાનું છે આજની તારીખે કે આપણે ધંધો કરતા હોઈએ એમાં જૂઠ બોલવું નહીં, કોઈ પણ ચીજ એવી કરવી નહીં. આપણે પૈસા આપણી પાસે ન હોઈએ ને આપણે કહી દઈએ કે હું તને ચૂકવી દઈશ, મને તું હમણાં આ પ્લાન કર. આપણી પાસે તાકાત ન હોય તો બી જૂઠ બોલીને સામેવાળાને પાસથી પૈસા આપણે કઢાવીએ. ખોટો માલ બતાડી દઈએ કારણ કે આપણે માલ વેચવો જ છે એટલે. પોતાના સંબંધો બહુ સારા છે, મોટી મોટી પાર્ટીઓ, મોટા પોલિટિશિયન આ તે જોડે એમ કરીને કમિશન કઢાવીએ, કોઈને ડરાવીને એની પાસથી પૈસા કઢાવીએ. ખોટી બેલેન્સ શીટો બનાવી અને કંપનીને આપણે વેલ્યુએશન કરીને વેચી કાઢીએ. તો આ બધી મોટી જૂઠો આજના જમાનામાં થાય છે આ ગોવાલિક ને ભૌમાલિકની સામે. એટલે આપણે એનું ખાસ ધ્યાન રાખવાનું કે આ બધા મોટા જૂઠ છે કે જેમાં સામેવાળાને ખૂબ જ મોટો ફરક પડી જાય છે. ચોથું મોટું જૂઠ એ થાપણ મોસો.
એને કહેવાય છે. કોઈ પણ આપણને પૈસા સાચવવા આપ્યા હોય, વ્યાજે આપ્યા હોય, એને આપણે ખાઈ લેવા જૂઠું બોલીને કે તમે મને આપ્યા જ નહોતા, ક્યાં તો આટલા જ આપેલા હોય, કરોડ રૂપિયાને કહીએ કે ના તે 80 લાખ જ આપેલા, તે ભૂલ કરે છે તું. ક્યાં તો આપણે એને ખોટી બેલેન્સ કહી દઈએ, જેમ હમણાં કીધું એમ. ક્યાં તો એમ કહેશે કે મને તકલીફ છે, હું હમણાં નહીં આપી શકું. કોઈ તકલીફ ન હોય તો પણ આપણે કહી દઈએ કે મને તકલીફ છે. તો આ એક મોટો વિશ્વાસઘાત થાય છે. કારણ કે વિશ્વાસથી એણે આપણને પૈસા આપ્યા હતા. ધર્મમાં કહ્યું છે કે જીવનો ઘાત કરવો, જીવને મારી નાખવો, એના પછી જો મોટામાં મોટું કોઈ ઘાત એટલે કોઈને મારવાની વાત હોય તો એ છે વિશ્વાસઘાત. તેનાથી સામેવાળો ડિપ્રેશનમાં આવી શકે છે, હાર્ટ એટેક પણ એને આવી શકે છે, સામેવાળાને સુસાઇડના વિચારો પણ આવી શકે છે કે હવે પોતાનું તો બધું જતું રહ્યું, હવે કેવી રીતે જીવી શકશે. આવા વિશ્વાસઘાતથી લીધેલું ધન કોઈ દાડો સુખ આપતું નથી, એ નક્કી જ છે. આપણા ધર્મમાં એની ગતિ બતાડી છે. વિશ્વાસવાદ ઘરેલાએ આવતા ભાવોમાં એને વિધવાપણું એટલે વિડો બને વહેલું, વાંઝિયાપણું કહેવાય એટલે કે એ લોકોને ચિલ્ડ્રન બેર ન થાય, વિધાઉટ વેલ્થ એટલે ગરીબ કાયમ રહે, ગમે તે મહેનત કરે, આવી ટાઈપના ભાવો મળે છે. કાં તો તિર્યંશ કે નારકીના ભાવો મળે છે એને. કોઈનો જો વિશ્વાસઘાત કરીને લીધેલું એટલે એ માણસની જે હેપીનેસ હતી એ તમે છીનવી લીધી. એને જે પૈસા સાચવવા મૂક્યા હતા, એને જે બી તમારી પાસે મૂક્યું હતું એ તમે છીનવી, એટલે એને તમે શું કર્યું, એનો જે આનંદ હતો એ તમે છીનવી લીધો, તમે લઈ લીધો. Because he or she was happy with what she had kept with you, but you have taken away. So because of that, તમારી ગતિ એવી થાય કે તમને જે હેપી આપી શકે, સમજો કે હસબન્ડ હોય, વાઈફ હોય, ચિલ્ડ્રન હોય, વેલ્થ હોય, એ બધું જે તમને સુખ આપનારી ચીજો હતી એ બધી તમારાથી છીનવાઈ જાય. આ એનું ઓપોઝિટ રિએક્શન આવશે. આટલું મોટું વિશ્વાસઘાતનું રિઝલ્ટ આવે છે. ભૂલમાંથી પણ કોઈનું લેતા નહીં. હોટલમાં ગયા અને દેખાય કે બિલમાં એક વસ્તુ લખવાની રહી ગઈ છે, તો ભૂલમાંથી પણ બોલતા નહીં, માનતા નહીં કે સસ્તામાં પટ્યું. એ કોઈ દાડો વિચારતા નહીં. યાદ રાખજો, કોઈ ચીજ સસ્તામાં પડતી જ નથી. છેલ્લો તો એનું મોટું બિલ ચૂકવવું જ પડે છે. એટલે ઉપરથી યાદ કરી અને એને કે આ આઈટમ ભૂલી ગયો છે, આ નાની વાત છે, તો એ ભાઈ લઈ લે, તું આ આઈટમ લખી કાઢતું રહી ગઈ છે. કોઈએ પૈસા રાખવા આપ્યા હોય તો એનો ઇન્ટરેસ્ટ કે જે બી નક્કી કર્યું એ બરાબર હિસાબ ગણીને સામેથી આપી દેવા. મને 2 વાર સવાલ પૂછાયેલો હમણાં જ રિસન્ટલી કે કોઈએ પૈસા કોઈને ત્યાં મૂક્યા હોય અને એનું ફેમિલી અનફોર્ચ્યુનેટલી એક્સપાયર થઈ જાય, કોઈ એક્સિડન્ટ થયો, કંઈ પણ થયું, અને એનો કોઈ વારસદાર ન હોય, કાં તો તમને ખબર જ નથી કોણે આપવા, તો એ કોના બિલોંગિંગ કહેવાય? તમારા બિલોંગિંગ કહેવાય. તો ટેકનિકલી તમારી પાસે છે એટલે તમે કહો કે હવે કોઈ છે જ નહીં તો હવે હું રાખી લઉં, તો આન્સર ઇઝ ના. તમારે જો એનું સારું જ કામ કરવું હોય તો એ જે ફેમિલી છે એના નામથી ચેરિટી કરી કાઢવાની, એના પૈસાની. આપણે રાખવાની જરૂર નથી. એટલે આપણને પણ શુભ કર્મ બંધાશે
અને એ જે ગયા એ આત્માઓને પણ શુભ કર્મ બાંધશે ત્યાં જઈને, કારણ કે એમના પૈસાથી સારું કામ થયું. ત્યાં સુધીનો શ્રાવક વિચાર કરે. તો આ રીતે ચોથું મોટું જૂઠ થાય છે. પાંચમું મોટું જૂઠ છે એ કુડી સાક્ષી કહેવાય. એટલે કે પોતાના લાભ માટે પોતે ખોટી સાક્ષી વિટનેસ બને. સાચાને ખોટું ને ખોટાને સાચું કહે. આપણે બે ભાઈઓ કે બે પાર્ટનરોની વચ્ચે આર્બિટ્રેશન એટલે વચ્ચે બેઠા હોય, એ બંનેનો સુલે કરાવવા, બંનેનો હિસાબ કરવા. એમાં એક જણની જોડે વધારે નજીક હોઈએ એટલે આપણે એનો સાઈડ લઈ લઈએ, કાં તો કોઈ એક જણ તમને વધારે ઇન્ટરેસ્ટ વાળી કમિશન આપે, પૈસા આપે એટલે એની સાઈડ લઈ લઈએ. તો એ મોટા જૂઠમાં ગણાય છે. કોઈના ઉપર જેલેસી હોય અને એની ખોટી વાત ગવર્મેન્ટમાં, ટેક્સમાં બધે કહી આવીએ જઈને. કોઈના ફેમિલીની વાત 4 જગાએ ખોટી ઉડાવીએ, કારણ કે આપણે જેલેસી હતી એના ઉપર. આમ કરવાથી એનું રિઝલ્ટ ડાયરેક્ટલી આપણને હલકા કુળમાં જન્મ મળે છે. પછી એવો કુળ મળે છે, એવી લાઈફ મળે છે કે એકદમ કોઈ તમારી સામે જોઈ પણ નહીં. આ મહાપાપનું કારણ છે. આમ આ 5 ઉપર બતાડેલા જૂઠ શ્રાવક બોલે નહીં અને બોલાવડાવે નહીં, મન, વચન અને કાયાથી. આ આપણા જે પ્રતિક્રમણમાં બોલીએ છીએ ને એ આવે છે. મન અને વચન અને કાયાથી બોલવું નહીં અને બોલાવડાવવું નહીં. શ્રાવકે બોલવાના, ભાષાના ગુણોની પ્રેક્ટિસ કરવાની હોય છે. એમાં શું શું આવે? તો અવસરે અમુક જે રાઈટ ટાઈમ હોય ત્યારે પણ એ થોડું બોલે. બહુ બોલ કરવાથી આપણી કિંમત ઘટે છે શ્રાવકની. કોઈ ગણકારતું નથી કે આ તો બોલ્યા કરે, બબડ્યા કરે છે, એનું કંઈ સાંભળવું નથી. એકચ્યુઅલી પોઈન્ટ સાચો હોય તો બી કોઈ સાંભળતું નથી. એટલે વિચારીને બોલે, અને જે પણ બોલે તે બધાને મનમાં જાય વાત એવી રીતે જ બોલે, બધા એંગલથી જોઈને બોલે. ત્યાં સુધી એ વિચારમાં જ બેઠો હોય, ડિસ્કશન ચાલતું હોય તો રિસ્પેક્ટફુલી જ વાત કરતો હોય. બીજું કે સારા વાક્ય બોલે પણ એ સમય જોઈને બોલે. રામ ભગવાનનું નામ તો સારું જ છે, ભગવાન તરીકે જ છે, પણ લગ્નના ચોરીમાં રામ નામ સત્ય હૈ, રામ બોલો ભાઈ રામ, એ તો ન જ બોલાય. એક વ્યવહાર છે. એટલે સમજીને રાઈટ શબ્દ પણ, રાઈટ વાક્ય પણ એ સમય જોઈને બોલે. અને જ્યારે પણ બોલે સામેવાળાનું ટોટલ એના જે આર્ગ્યુમેન્ટો હોય એ કવર કરી કાઢતો હોય. સમજો કે કોઈ પૈસા લેવા આવે તો શ્રાવક પહેલેથી જ કહે, જો મારી પાસે હમણાં તકલીફ છે, મારો આ પૈસા આપવાનો પ્લાન છે, હું તને દરેક મહિને આમ આપી દઈશ, એના વ્યાજ જોડે આપી દઈશ, તારે પૂછવા આવું નહીં પડે, મેં આ રીતે પ્લાનિંગ કર્યો છે અને એ મારી પાસે પોસિબિલિટી છે. એમ આખું કવર કરીને બોલે તો સામેવાળાને ઝઘડો, એને એન્ઝાયટી એ બધી જ જતી રહે. એટલે કોઈ પણ ચીજ બોલે એ એકદમ જ ક્લેરિટીથી બોલે કે આર્ગ્યુમેન્ટ, કસાયો કરવાનો સમય જ ના આવે. અને પોતાની પાસે કોઈ બહારના એડવાઇસ લેવા આવે શ્રાવક પાસે, તો એનું એ અભિમાન ન કરે કે જો બધા મારી જ સલાહો પૂછે છે, અને 4-5 જણ બેઠા હોય ત્યારે એની વાતો ન કરે કે આ આવીને મારી પાસે સલાહ પૂછી હતી અને મેં એને આમ કીધું એટલે એનું સુધરી ગયું અને એ બચી ગયો. એવી રીતે વાતો ન કરે. કોઈ આવે એ એની પ્રાઇવસી તરીકે આવે છે કે તમે એની વાત તમારી પાસે રાખો, પણ પોતાનું ઇમ્પોર્ટન્સ બતાડવા 4 જણની વચ્ચે વાત ન ખોલે. શ્રાવક ધર્મનું કંઈ પણ બોલે તો એ 100% સાચું હોય તો જ બોલે. નહીતર બહુ ચોખ્ખું કહે કે લેટ મી ચેક.
હું ચેક કરીને આવીશ. પોતાને બધું જ નોલેજ છે એટલે એ વખતે કોઈએ સવાલ પૂછ્યો હોય તો જે બી યાદ આવ્યું એ ફેંકી દે, નહીંતર એમ લાગશે કે મારી પાસે પૂરું નોલેજ નથી, તો એ ખૂબ જ ચીકણા કર્મ બાંધશે, કોઈને ખોટા રસ્તે પણ ચડાવી દે. એટલે શ્રાવક ઓલવેઝ કે લેટ મી ચેક, જો જે ખબર એને પાકી ન હોય તો આવા ગુણો, આવી પ્રેક્ટિસ શ્રાવકે પ્રેક્ટિકલ એવરી ડે એને લાઈફમાં રાખવાનું છે. બીજું ખાસ ધ્યાન રાખવાનું કે સત્ય વાત, સાચી વાત હોય, જૂઠ ન હોય તો બી બધી જગાએ બોલાય એવું હોતું નથી. કોઈને પેઇન થાય, પીડા થાય, જે બોલવાથી કોઈને દુઃખ પહોંચે, ભલે એ સાચી વાત હોય પણ એ બોલાય નહીં, એનાથી બી ચીકણા કર્મ બંધાય છે. દાખલા તરીકે આંધળાને આંધળો કહીએ, કોડિયાને કોડિયો કહીએ, કોઈનો દેખાવ ખરાબ હોય ને કહે કે તારો તો લુક જરાય નથી સારું, એકદમ જ ખરાબ છે, સાચી જ વાત છે પણ બોલાય નહીં. કોઈને જ્ઞાન ન ચડતું હોય તો મૂર્ખો છે આ. અમુક ટાઈમે એવું આવે છે કે સાચું બોલી નથી શકાતું અને જૂઠ બોલવું નથી, તો એ વખતે શ્રાવકે સાયલન્સ જ રાખવાનું, ચૂપ રહેવું, બોલવું નહીં. એ જ એનો રસ્તો છે. દાખલા તરીકે પોતાના જ ફેમિલીમાં કાકાને ત્યાં, મામાને ત્યાં કે કઝિનને ત્યાં કોઈને સગાઈ કે કોઈ રિલેશન બાંધવું એને સવાલ પૂછ્યો, આપણે સાચો જવાબ આપી નથી શકતા કારણ કે વી નો ધ નેચર, વી નો ધ હાઉસ એન્ડ એવરીથિંગ, અને ખોટું બોલવું નથી. તો એ વખતે શ્રાવકે એમ જ કહેવું જોઈએ કે મારા સગામાં છે એટલે તું બીજે બરાબર તપાસ કરી લે, હું કહી નથી શકતો. પછી સામેવાળાને જે વિચારવું એ વિચારે, પણ આપણે જૂઠ નથી બોલવું, તો આ જ રસ્તો છે. તો આ રીતે શ્રાવકે એની લાઈફમાં જૂઠને અવોઇડ કરવાનું છે. આ જ સેકન્ડ વ્રતના 5 અતિચાર છે. અતિચાર એટલે કે જે આપણે ભૂલથી લાગી જાય, જે વ્યવહારથી ભૂલમાંથી કહેવાઈ ગયું અને એ આપણને ફોલ્ટ લાગી ગયો, કે જે આપણે પ્રતિક્રમણ કરી, એ મિસ્ટેક્સને યાદ કરી અને એની માફી માંગીએ, તો એ કર્મ જો આપણે બહુ જ સ્ટ્રોંગ ન બાંધ્યા હોય તો એ ખરી પણ જાય, અને સ્ટ્રોંગ બાંધ્યા હોય તો કોઈ વખત ઢીલા બી પડી જાય. તો એ 5 અતિચાર કયા છે? તો એમાં સૌથી પહેલું છે સહસાપ ભક્ષણાય, એટલે કોઈને ધ્રાસકો પડે, વગર વિચાર્યું મસ્કરી કરી હોય કે જેનાથી એને આમ એકદમ અચાનક ધ્રાસકો પડી જાય, એવી રીતે કંઈક ખોટું બોલ્યા હોય, તો આ એ પહેલું અતિચાર થાય છે. રહસાસ ભક્ષણાય એ બીજા નંબરનો અતિચાર. કોઈએ વિશ્વાસ રાખી આપણને પ્રાઇવેટ વાત કરી, પ્રોમિસ આપણે આપ્યું કે હું તારી વાત કોઈને કરીશ નહીં, પણ પછી પોતાનાથી બીજે કહેવાઈ જાય, પોતાનું ઇમ્પોર્ટન્સ બતાડવા કે કોઈ પણ રીઝન, એટલે એની વાત તમે બીજાને કરી, એ બીજો અતિચાર લાગ્યો. ત્રીજો અતિચાર છે સદાર મંતર ભેસે, એટલે અહીંયા એમ કહેવામાં આવ્યું છે કે પોતાની વાઈફ કે પોતાના હસબન્ડની વાત કશે કરે નહીં, પ્રાઇવેટ વાત. અહીંયા આપણે એ સમજવાનું છે કે ફેમિલીમાં જે બી વાત થતી હોય, એ કોઈ આવ્યું અને આપણે ધડ દઈને એને કંઈક બોલીએ કે અમારે તો આમ થયું હતું અને મારો આ છોકરો આમ બહાર ગયો હતો અને મારી વાઈફ આમ થયું હતું, એમાં આપણે બોલીએ. એના પછી પેલા સામે મહેમાન જતા રહે ને પછી અંદર ઝઘડો થાય કે તમને આ બોલવાનું કોણે કીધું હતું, આ વિતર હતું જ નહીં, આમ વાત હતી. એટલે એનો અર્થનો અનર્થ થઈ જાય, એટલે આ અતિચારમાં ગણાય છે કે કોઈ પણ પ્રાઇવેટ વાત બહાર કરવી નહીં.
ચોથું મોસોવે છે, ખોટા ઉપદેશો આપે. ધર્મમાં ખોટું બોલી પોતાની તરફ લોકોને એટ્રેક્ટ કરે. આરંભ સમારંભથી ધર્મ થાય છે એવા ઉપદેશ આપે કે આ બધા નાના નાના પાપ તો કરાય, એમાં કે બહુ ગણવાનું નહીં, તમે ભાવ ઉપર રાખો. ભલે ફિઝિકલી મન વચન કાયાથી તમે પાપ કરો પણ ભાવ ઊંચા રાખો, એવા ધર્મના ઉપદેશ આપે. પોતાનું ઇમ્પોર્ટન્સ વધે એટલે લોકોને જે સાંભળવું પડે ગમે એ સંભળાવે, સાચું છે એ નહીં. તો આ બધાથી અતિચારો લાગે છે. પાંચમું અતિચાર છે કુડલે કરણે. ખોટા પેપરો બનાવે, દસ્તાવેજો બનાવે, લોકોને ઉલ્લુ બનાવવા, ખોટી સાક્ષી પૂરે. તો આમ આ 5 અતિચાર લાગે છે. અને તે જો સેવ્યા હોય કે સેવડાવ્યા હોય તો એ પ્રતિક્રમણમાં યાદ કરીને એ દિવસે માફી માંગવાની. એક ચીજ મગજમાં રાખજો કે માફી ક્યારે ગણાય કે ફરીથી તમે ન કરવાનું ખાસ ધ્યાન રાખો, અવેરનેસ કરો, એને જ માફી કહેવાય. પ્રતિક્રમણ ઇઝ નોટ ડેઇલી વોશિંગ મશીન કે રોજ કપડાં ગંદા થયા અને રોજ હું સાફ કરી કાઢીશ. તમને એકવાર ગંદા થયા અને ક્લીન કરી આપશે, 2 વાર ક્લીન કરી આપશે. રોજની પ્રેક્ટિસ પડી જશે તો એનો કંઈ મિનિંગ નહીં રહે. એટલે ખૂબ જ વિચારીને એકવાર માફી માંગી અને બીજી વાર ન કરું એની અવેરનેસ રાખીશ, તો જ સાચી માફી કહેવાય. તો આ રીતે આ બીજું વ્રત સ્થૂલ મૃષાવાદ વીરમણન વ્રત થાય છે. હવે અહીંયા આ બીજા વ્રતમાં કોઈને કંઈ ક્વેશ્ચન છે? નહીંતર આપણે ત્રીજું અણુવ્રત કરીએ. હેલો, અનેબલ, યા, કોઈને બી સવાલ છે? ઓકે, નો, I hope people can reply. ઓકે, હવે ત્રીજું અણુવ્રત, ધ થર્ડ વન, શ્રાવકના 12 વ્રતમાંથી ત્રીજું વ્રત એ છે થુલાઓ અધીનના દાણાઓ વેરમણન વ્રત. ગુજરાતીમાં એને અદત્તા દાન કહેવાય છે. અગેન, થુલાઓ મીન્સ થૂલ, મોટા, અને વેરમણમ એટલે અટકું છું. શેનાથી અટકો છો? તો મોટી ચોરી કરવાથી. અદત્તા દાન એ શબ્દ ઇઝ મેડ અપ આઉટ ઓફ 2 વર્ડ્સ. અદત્ત એટલે ન આપેલું, કોઈએ તમને આપ્યું નથી. અને આદાન એટલે અદત્ત પ્લસ આદાન ઇઝ બિકમિંગ અદત્તા દાન. આદાન મીન્સ ગ્રહણ કરવું, લેવું. એટલે અદત્તા દાનનો આખો મિનિંગ થાય છે કોઈએ ન આપેલી વસ્તુને લેવી. તો એ રીતે સ્થૂલ અદત્તા દાન વીરમણન વ્રત એ ત્રીજું વ્રત થાય છે. આ વ્રતમાં પોતાની માલિકી ન હોય, યુ આર નોટ ધ ઓનર, અને જેની હોય એણે તમને મંજૂરી નથી આપી, હી હેઝ નોટ ગિવન યુ પરમિશન, તો એ ચીજ ન લેવાના પચકાણ છે. જો તે લે આપ્યા વગર જો એ વસ્તુ લીધી તો એ ચોરીમાં ગણાય છે. સાધુ સાધ્વીને તો કોઈ પણ વસ્તુ આવી રીતે લઈ જ ન શકે. એમણે દરેક વખતે તેમણે મંજૂરી માંગવી પડે. દાખલા તરીકે તેઓ આપણે ત્યાં વોરવા આવે, સાલ, મચ્છરદાની, વાડકા, માળાના મણકા વગેરે વગેરે આપણે એમને વોરાવીએ. એ બધું જ લે, પણ પછી એ એબ્સોલ્યુટલી એ કે આ તમારી આજ્ઞા છે,
એ આપણને પૂછે છે. એ પૂછ્યા વગર કોઈ દાડો ગૃહસ્થ આપણા ઘરેથી જાય નહીં. અને ઇફ વી ડોન્ટ સે યસ તો એ લે નહીં. આમ કરવાથી એમને દોષ નથી લાગતો. એનાથી બી માઇન્યુટ આપણે સમજવું હોય તો સમજો કે એમને એક શાલની જરૂર છે ઠંડીમાં, પણ એ 2 માંગે અને 2 લઈ આપીએ આપણે, કારણ કે બીજી એક શાલ એમને દેશમાં બીજા મહારાજ સાહેબ કે મા સતીજીને મોકલવી છે. તો પણ આપણને પૂછે કે આ તમારી આજ્ઞા છે કે હું આ બીજી શાલ દેશમાં મોકલું છું. આટલું માઇન્યુટલી બતાડ્યું છે કે જૂઠ કે આજ્ઞા વગર લેવું ન જોઈએ કોઈની. શ્રાવકને આ વ્રતમાં ન આપેલું ગ્રહણ કરવાની પણ મનાઈ છે. આપણે આટલા માઇન્યુટલી ન કરી શકીએ, પણ મોટા ચોરીઓ કરવાની મનાઈ છે. ન આપે કોઈ અને આપણે જે ચોરી કરી શકીએ એવી 4 પ્રકારમાં બતાડ્યા છે, ડિવિઝન કરેલા છે. એક ચોરી કોની કરી શકીએ? તો સ્વામીની. સ્વામી અદત્ત કહેવાય, એનો મિનિંગ આપણે આવે છે. બીજું જીવ અદત્ત, ત્રીજું તીર્થંકર અદત્ત, અને ચોથું ગુરુ અદત્ત. એટલે સ્વામી, જીવ, તીર્થંકર અને ગુરુ, એ 4 પાસથી આપણે ચોરીઓ કરી શકીએ છીએ. એ કઈ રીતે? તો જ્યારે સોનું, ચાંદી, પૈસા, કંઈ પણ ચીજ જેની હોય એને પૂછ્યા વગર આપણે લઈ લઈએ તો એ સ્વામી અદત્ત કહેવાય. વર્લ્ડલી જે બી વેલ્થ છે એ ઇટ બિલોંગ ટુ એ પર્સન, અને એ આપણે લઈ લઈએ. ઉલ્લુ બનાવી, ખોટા પેપરો બનાવી અને એ લઈ લઈએ તો એ સ્વામી અદત્ત કહેવાય. જીવ અદત્ત એટલે તો જીવ જ્યાં સુધી જે આયુષ્યમાં હોય ત્યાં સુધી એનું શરીર બિલોંગ્સ ટુ હિમ, અને એ બોડીને આપણે છીનવી લઈએ એની હિંસા કરીને, એનો ભોગ કરી કાઢીએ, એનો નાશ કરી કાઢીએ તો એ જીવની ચોરી કરી કહેવાય. તમે એક ચીજ સમજવાની છે અહીંયા, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. કોઈ પણ એક પાપ કરતી વખતે એક જ વ્રત લાગે એવું છે નહીં. વ્રત ઓવરલેપિંગ થાય છે. સમજો કે કોઈ જીવની તમે હિંસા કરી તો એમાં પહેલા વ્રતના પણ દોષ લાગે છે અને ત્રીજા વ્રતના બી દોષ લાગે, કારણ કે તમે એના પૂછ્યા વગર હિંસા કરી એટલે ચોરી કરી, અને હિંસા કરી એટલે એના પ્રાણ લીધા એટલે પહેલું વ્રત આવ્યું. આવી રીતે બધા જ વ્રત ઇન્ટરમિંગલ છે, એકબીજાની અંદર છે. એટલે ક્લેરિટીથી એક જ વ્રત લાગે એવું છે જ નહીં. તો અહીંયા જીવની અદત્ત, જીવની ચોરી કરતી વખતે તમે એના પ્રાણ લઈ લીધા, એનું શરીર તમે છીનવી લીધું, એને તમને પરમિશન નથી આપી, એટલે અહીંયા ચોરીનો દોષ બી લાગે છે. ત્રીજું, પરમાત્માએ બતાડેલો, તીર્થંકરે બતાડેલા રસ્તા ઉપર ચાલતા તેમની આજ્ઞા ન હોય, જે એમને રસ્તો બતાડ્યો છે એ રસ્તો માનવાને બદલે અધર્મનો રસ્તો માનીએ. 7 વ્યસન છે એને સેવવા, ખોટા રસ્તા ઉપર ચાલવું અને એને ધર્મ બતાડવો, તો એ તીર્થંકરે જે આપણને કીધું છે અને જે ન કરવાનું કીધું છે એ આપણે લઈ લીધું તો એ તીર્થંકરની ચોરી કરી કહેવાય. તો એને તીર્થંકર અદત્ત કહેવાય છે. અને સંયમ જીવનમાં ગુરુ માન્યા હોઈએ અને ગુરુએ જે આજ્ઞા આપી હોય, જે વ્રતો આપણને આપ્યા હોય પચકાણ આપીને, જે આપણને સલાહ આપી હોય એની વિરુદ્ધ, એનાથી ઓપોઝિટ આપણે કરીએ પોતાના રસ્તા કાઢીને,
તો એ ગુરુની ચોરી કહેવાય. કારણ કે ગુરુએ તમને ઇન ગુડ ફેથ તમને આ બધું કરાવ્યું અને તમે એમાંથી બધા રસ્તા કાઢી અને તમે નીકળી ગયા, તો એમની ચોરી કહેવાય. તો આ રીતે સ્વામી ચોરી, જીવની ચોરી, તીર્થંકરની ચોરી અને ગુરુની ચોરી કરીએ છીએ આપણે. સાધુને સાધી આ ચારમાંથી એકે ન કરી શકે. એબ્સોલ્યુટલી એ ટોટલી દોષ લગાડતા નથી. ફોર એક્ઝામ્પલ, માઇન્યુટ વાત, આ તો કોઈને ઇન્ટરેસ્ટ માટે, કે જ્યારે સાધુને સાધવી પોતાના બાથરૂમ કે પોતે જ્યારે એ બધું એને પરઠવાનું હોય, પરઠવું એટલે they have to throw away. So they cannot go to bathroom અને flush. They cannot use water. પાણી વાપરી ન શકે. તો એ એમને પરઠવાનો રસ્તો બતાડ્યો છે કે ખુલ્લી જમીનમાં જ્યાં તડકો આવતો હોય ત્યાં પરઠવું, એટલે ત્યાં નાખવું બધું પાણી. લેટ છે કે બાથરૂમ ત્યાં ઢોળી દેવું આમ છૂટું કરીને. એટલે શું કે 48 મિનિટ્સની અંદર એ તડકાથી સુકાઈ જાય તો એમાં ફરીથી જીવ ઉત્પન્ન ન થાય. જે સમૂર્છિન જીવો આપણે કહીએ છીએ ઉત્પન્ન ન થાય, તો એમને એ જે જીવો ઉત્પન્ન થાય, જે જીવ આવે ને મરે, એનો દોષ એમને ન લાગે. તો આ એક ક્રિયા બતાડી છે ભગવાને. પણ એની જોડે એ જમીન વાપરી એની પણ આજ્ઞા એમને લેવાની હોય છે, બિકોઝ ઇટ બિલોંગ્સ ટુ સમબડી. એન્ડ ધેટ બિલોંગ્સ ટુ, જે આ પૃથ્વી છે, આપણી આ જે પૃથ્વી છે, આપણી અર્થ, ઇટ બિલોંગ્સ ટુ તો પહેલા દેવલોકના ઇન્દ્ર છે સકેન્દ્ર, ઇટ બિલોંગ્સ ટુ હિમ વ્યવહારથી. સો વેનેવર સાધુ કે સાધ્વી આવી રીતે પરઠવા જાય છે ત્યારે એમને પહેલાં સકેન્દ્ર મહારાજની આજ્ઞા લેવી પડે છે. દે હેવ ટુ આસ્ક કે આપની આજ્ઞાથી હું આપની જમીન આ વાપરું છું. આટલું માઇન્યુટલી આપણા ધર્મમાં વિવેક બતાડ્યો છે કે કોઈની પણ કોઈ પણ ચીજ લેવાય નહીં કે વપરાય નહીં. તો આ રીતે આપણે શ્રાવકને આ બધું છોડવાનું પોસિબલ નથી આવી રીતે. તો પણ તેની તરફ જવાની કોશિશ કરવાની હોય છે. એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ આપણે તો સ્વામી અદત્ત જે ડે ટુ ડેમાં કરી કાઢીએ છીએ, કોઈની ચીજ લઈ લે ને ચોરીએ છે, એના ઉપર ધ્યાન રાખવાનું છે. આ સ્વામી અદત્ત એટલે લોકોની બિલોંગિંગ, એને પણ બે રીતે ડિવાઈડ થાય છે. એક મોટું અને એક નાનું, એટલે એક સ્થૂળ અને એક સૂક્ષ્મ, માઇન્યુટ. જે મોટું સ્વામી અદત્ત છે, ધ બિગ વન, એ ક્યારે કહેવાય? વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ ધેટ? સો વેન યુ સ્ટીલ સમથિંગ અને યુ આર લેબલ્ડ એઝ ચોર છે, લોકોને દેખાય કે આ એબ્સોલ્યુટલી ચોર છે, એવું કામ કરો. દાખલા તરીકે કોઈના પૈસા પડાવી લેવા, કોઈની દુકાન, ઘર, કે આપણે હોટલમાં જઈએ, ઘણા જણનું જોયું છે કે હોટલમાં જઈએ, જેટલી બી આઈટમ રૂમમાં હોય બધી બેગમાં પેક કરી કાઢે, ટુવાલ બુવાલ બધું જ. તો એ બધું વસ્તુ ઉપાડી લેવી એ સ્વામી અદત્ત કહેવાય. છેતરપિંડી કરવી એ બધું મોટું, જેનાથી તમે એક્યુઝ થઈ શકો ને તમારું લેબલ થઈ શકે એ આ ચોરી કરે છે, તે મોટી ચોરી કહેવાય. અને માઇન્યુટ ચોરી, જ્યાં લોકોને તમે ચોર છો એવી ખબર ન પડે પણ ચોરી છે, આત્માના ધ્યાનમાં છે, કર્મની નજરમાં તો છો જ. દાખલા તરીકે રસ્તામાં પડેલી કોઈ ચીજ તમે લઈ લીધી, કોઈને ખબર નથી પણ તમે લઈ લીધી. કોઈનું પાકીટ પડ્યું હતું ને લઈ લીધું કે ચલો આટલા મળ્યા પૈસા. કોઈની પૂછ્યા વગર ચીજો વાપરવા લઈ લીધી. આપણને નાની નાની વસ્તુ આપણે એકબીજાના ઘરે ગયા હોય તો પૂછતા નથી હોતા, પણ ઇટ્સ અ માઇન્યુટ થિંગ, કારણ કે આપણે વ્યવહારમાં છીએ અને વી આર ટેકિંગ ઇટ
ફોર શ્યોર કે સામેવાળો ના નહીં પાડે, વિચ ઇઝ ધ ટ્રુથ. કોઈનું આપણે લીધું અને પાછું આપવાનું રહી ગયું. તો આ બધું નાની નાની ચીજમાં આવે છે ચોરી. તો આ રીતે સ્વામીના બે એમાં શ્રાવકે બંનેમાં ધ્યાન, નાનામાં તો ધ્યાન જ રાખવાનું છે, પણ મોટું તો કરાય જ નહીં. મોટું કરો તો એના જેટલું મોટું આ વ્રત તૂટી જ જાય. નીચે પ્રમાણે 4 પ્રકારની મોટી ચોરી કરવાના પચકાણ શ્રાવકોએ હોય છે. એક, એને કહેવાય છે ખાતરખણી. કોઈનું ધન, પૈસા ચોરવા જેનું હોય એને ખબર પડે તો આઘાત લાગે, એને એટેક આવી જાય, તો એ જેને ચોરી કરી છે એની દુર્ગતિ થાય આગલા ભાવોમાં. બીજી છે ગાંસડી છોડી, એટલે કે કોઈએ કંઈ સાચવવા આપ્યું હોય અને લેવા આવે તો કહે કે તમે મને કંઈ જ આપ્યું નથી. અગેન સી, અહીંયા શું છે, 2 વ્રત ભેગા થયા. એક જૂઠું બોલવાનું અને એક ચોરી કરવાનું. જૂઠું બોલીને કીધું તમે મને કંઈ આપ્યું જ નહીં, અને એનું દબાવી લીધું એટલે ચોરી કરી. તો તમારા કેટલા વ્રત તૂટ્યા? 2 વ્રત તૂટ્યા. ને એમાં જો પહેલાંને એટેક આવીને મરી ગયો તો ત્રીજું જ વ્રત પણ તૂટ્યું, હિંસાનું. એટલે બધું જ ઓવરલેપિંગ છે, એ મગજમાં રાખજો. તો આવી રીતે ગાંસડી છોડીમાં કોઈએ સાચવવા આપ્યું હોય અને કહે કે મને કંઈ આપ્યું જ નથી, અંદરથી માલ બદલી નાખે. આવી રીતે બિટ્રેટ કરે, વિશ્વાસઘાત કરે, એ બહુ મોટું પાપ ગણાય છે. ત્રીજું છે તાળું પર કૂંચી કરી, એટલે કે દુકાન, ઘર, કબાટ, તિજોરી, એ બધું સાચવવા આપ્યું એને તોડી ને એમાંથી લઈ લે. આપણે ઘરે કામ કરવાવાળા કોઈ આવ્યું હોય અને આપણા વોલેટમાંથી પૈસા લઈ લે તો એ તાળું પર કૂંચી કરી કહેવાય. ચોથું છે પડી વસ્તુ ધણિયાથી જાણી. રસ્તામાં કોઈનું પાકીટ વગેરે પડી ગયું હોય તો એના ઓનરને શોધવાને બદલે પોતે જ લઈ લીધું, ખુશ થાય કે ફોગટના પૈસા આવ્યા, ઉડાવવામાં કામ આવશે. ઉપરના 4 પ્રકારની ચોરી કરતા જો પકડાય તો નામ બગડે છે, કોર્ટના કેસ થાય છે, જેલ પણ થાય છે. પોતે એકચ્યુઅલી રિલિજિયસ હોય છે પણ ચોરી કરી, અને કાં તો રિલિજિયસ હોવાનો ઢોંગ કરે છે, પણ બંનેમાં વગોવાય છે કોણ? આપણો ધર્મ વગોવાય છે, આપણું શ્રાવકપણું વગોવાય છે કે આ બન્યો તો બહુ મોટો શ્રાવક બનીને આવ્યો તો ધર્મમાં આવું જ શીખવાડે છે. એટલે અવર રિસ્પોન્સિબિલિટી ઇઝ ટુવર્ડ્સ અવર રિલિજન ઓલ્સો, એન્ડ ધેટ વી મસ્ટ કીપ ઇન માઇન્ડ કે આપણે ખાલી એકલા એક્યુઝ નથી થતા, આખો ધર્મ બગડે છે. એટલે એ ખાસ મગજમાં રાખવાનું છે. ઉપર પ્રમાણે જે પચકાણ લીધા પછી પણ જો અતિચાર લાગી શકે છે, પણ એનું પ્રતિક્રમણ કરી શકાય છે. અતિચારમાં કેવી રીતે છે? તો પહેલું છે તેના હડે. પહેલો અતિચાર, ચોરીનો માલ ખરીદે ને રાખે તો એ અતિચાર કહેવાય. જાણ્યો, એને ખબર છે કે આ ચોરીને લાવ્યો છે પણ સસ્તો છે એટલે લઈ લો, નફો થશે, તો એ પહેલો અતિચાર. બીજો અતિચાર છે તક્કર પહોગે. ચોરને ચોરી કરવામાં હિંમત આપે. આપણું એક આગમ છે પ્રશ્ન વ્યાકરણ, એ સૂત્ર, એ આગમમાં ચોરીની સાથેના સંબંધ, ચોર સાથેના સંબંધો કેવી રીતે હોઈ શકે છે એ આગમમાં બતાડ્યું છે. કઈ રીતે તમે ચોર જોડે સંબંધ રાખો તો એને અતિચાર ગણાય. તો પહેલું, ચોરને કહે કે હું તારી જોડે જ છું, તને હું મદદ કરીશ. બીજું, ક્યાં ચોરી કરવા જેવી છે જગા બતાડે કે અહીંયા કર, અહીંયા ઇઝી થશે. ત્રીજું,
એની જોડે ખૂબ જ સારા સંબંધો રાખે, સુખ સાતા, ઘરે આવવા જવાનું. આપણામાં પણ ઘણું ખબર છે, ઘણા જણ ચોરી છે, ચોર કરે છે ચોરી, પણ હવે સમાજમાં કોઈ પેલું રહ્યું જ નથી. બધાને જ અલાઉડ કરીએ છીએ, બધું જ ચાલી રહ્યું છે ઓપનલી કે આ ચોર છે, ચોરી કરી છે, તો એ સંબંધો હોય જ છે. ચોથું, પહેલેથી પોતે જ જોઈને આવે કે કઈ જગ્યા ઇઝી રહેશે કે હું ચોરને પછી બતાડું અને પછી આપણે એ કમાઈએ. એટલે જગ્યા જ જોઈને આવે પોતે જ. પાંચમું, કે ચોરને ચોરી કર્યા પછી બધું કેવી રીતે છુપાવવું એ રસ્તો કરીને આપે, કે આવી રીતે આપણે છુપાવી દઈએ, થોડોક વખત પછી કાઢશું. છઠ્ઠું, કોઈ ચોરને પકડવા આવે તો એને ખોટી જગ્યાએ રસ્તો બતાડે કે ના ના આમ નથી, આમ હતું કરીને, એમ કરીને ઉલ્લુ બનાવીને એને ખોટો રસ્તો બતાડે. પછી ચોરને રહેવા માટે ઘર, ગાડી, જે બી સગવડ જોઈએ બધી કરી આપે. ચોરીનો માલ ખરીદે, ચોરની વાહવા કરે, એટલે લોકોને ડાઉટ જ ન જાય કે આ ચોર છે. પોતાના ઘરમાં જ એને છુપાવીને રાખે અને ચોરને સોસાયટીમાં ઇન્ટ્રોડ્યુસ કરે જાણે કે બહુ મોટો સાહુકાર છે. આ રીતે પ્રશ્ન વ્યાકરણમાં ચોર જોડેના સંબંધો બતાડ્યા છે આટલા ડિટેલમાં. અને એ સંબંધો આપણે જે યુઝ કરીએ તો એમાં આપણને ખૂબ જ અતિચાર લાગે છે. આવા પ્રકારે ચોરને હેલ્પ કરનાર પણ ચોર જ ગણાય છે, એમાં બતાડ્યું છે. ત્રીજું અતિચાર છે વિરુદ્ધ રજાઈ કમે, એટલે કન્ટ્રીના લોથી અગેન્સ્ટ કામ કરીએ. જે લો બતાડ્યો છે કન્ટ્રીમાં એ અતિચાર ઘણા જણથી આપણે અટકી નથી શકાતું, બીકોઝ ટેક્સ ઇવેઝન, ટેક્સને બચાવવું ખોટી રીતે, એ કન્ટ્રીના લોની અગેન્સ્ટ જ છે. એટલે જ્યારે આ વ્રત લેતા હોઈએ છીએ ત્યારે એની કોઈક લિમિટ કરવાની હોય છે. જો એ એબ્સોલ્યુટલી ઝીરો ચોરી કરતો હોય ટેક્સની કે કંઈ, તો એના જેટલું સુપ્રીમ, એના જેટલું બેસ્ટ વ્રત કોઈ જ નથી. પણ જ્યાં સુધી એ ન કરી શકે ત્યાં સુધી આ પર્ટિક્યુલર અતિચારનું આગાર લેવાનો, એટલે એક્સેપ્શન રાખવું પડે છે. ચોથું, કુડ લે કુડ માણે, એટલે ખોટા માપો રાખે, ખોટી ક્વોન્ટિટી આપે, એમાં ચોરી કરે. પાંચમું, તપડી રૂગ વ્યવહારે, આ પાંચમો અતિચાર. જે સેમ્પલ બતાડ્યું છે તેનાથી ખોટું ડિલિવર કરી કાઢે, ક્યાં તો ભેળસેળ કરે, સારો માલ બતાડી હલકો વેચી કાઢે. આ 5 અતિચાર લાગે છે. અને આ વ્રત શ્રાવકે 2 કરણ, એટલે કરવું નહીં, કરાવવું નહીં, અને 3 યોગ, મન વચન કાયાથી કરવાના હોય છે, પાળવાની હોય છે આ વ્રત. આ અતિચારો ન લાગે એના માટેનું ખાસ ધ્યાન નીચે પ્રમાણે રાખવાનું હોય. એક, કે ધંધામાં વ્યવહાર ચોખ્ખો રાખવો. બીજું, ચોપડા ચોખ્ખા રાખવા. ત્રીજું, ઇન્કમ પ્રમાણે એક્સપેન્સ રાખવો, કારણ કે જ્યારે એક્સપેન્સ વધી જાય છે ત્યારે જ પહેલો ચોરીના વિચારો આવે છે. કારણ કે પોતાનું ઘરને પૂરું પાડવા હવે નેક્સ્ટ ઇઝી રસ્તો કયો છે, તો કોઈનું દબાવી લો. પણ એના કરતાં જો તમારી જરૂરિયાત જ ઓછી હોય તો તમને એ વિચારોથી બચાવી લે છે. ચોથું, કે નાનપણથી જ ઇફ વી બિહેવ ધ વે ઇટ ઇઝ, આપણા ગ્રેન્ડ ચિલ્ડ્રન કે એ લોકો પણ એ જ જોઈ શકે કે ના, બધું આ આવી રીતે જ જીવવાનું હોય છે. પાંચમું, દેખાદેખીમાં પડીએ છે એમાં ચોરી કરવાનું મન થઈ જાય કે આ આટલું બધું આને અફોર્ડ થાય છે તો હવે હું પણ ચોરી કરીને આ બધું અફોર્ડ કરું. એક ચીજ નક્કી જ છે આ વ્રતમાંથી સમજી લેવાનું છે કે નીતિ વગરનું કંઈ પણ ધન કોઈ દાડો સુખ આપતું જ નથી. ફેમિલી કે બિઝનેસમાં પ્રોબ્લેમ લાવીને ઊભો રાખશે જ. આ લોકમાં તો નામ બગડશે, પણ પરલોકના ભવો પણ બગડશે.
એટલે આ વ્રત એકદમ સંભાળીને કરવાનું છે અને આપણું ડે ટુ ડે લાઈફમાં આવી ટાઈપની ચોરીઓ ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ બે વ્રત આજે આપણે કર્યા. કોઈને કંઈ સવાલ છે? जय जिनेन्द्र अमित जी. જય જિનેન્દ્ર. अच्छा लगा आपसे दोबारा जुड़कर. हाँ. You're missing the lectures. નો વિલ કન્ટિન્યુ નાઉ. યા ये जो आपने बताया चोरी के बारे में, तो काफी पैसे वाले या बिजनेसमैन होते हैं जो ये टैक्स इवेजन, ईडी, कस्टम्स, whatever they do wrong, बट उसको कॉम्पनसेट करने के लिए काफी दान धर्म करते हैं. नो, देयर इज नो कॉम्पनसेशन. नो, दैट इज सेल्फ कॉन्शियंस को वो सेटल कर, वो उनको व्हाट डू यू से कि उनको लगता है कि मैं ये सामने करके इससे बच जाऊंगा. चोरी इज चोरी. देयर इज नो कॉम्पनसेशन. जैन धर्म डज नॉट बिलीव. जैन धर्म में એવું છે જ નહીં कि साम सामा क्रेडिट ने डेबिट आप निकाल सकते हैं. जो क्रेडिट करता है क्रेडिट मिलता है, जो डेबिट करता है डेबिट मिलता है. इवन इफ यू आर डूइंग सम पुण्य વિથ કીપિંગ ઇન માઇન્ડ કે આ મેં ચોરી કરી છે એના આ બચાવવા માટે, તો એ પુણ્ય બી એટલું તમને ફાયદો નહીં આપે. યોર માઇન્ડ વેન યુ આર ડુઈંગ પુણ્ય ઇઝ શુડ બી, તમારો ભાવ એવો જોઈએ કે મારે બીજાને હેલ્પ કરવી છે, બીજા આત્માઓને હેલ્પ કરવી છે. દેટ ઇઝ ધ મેક્સિમમ પુણ્ય યુ કેન ગેટ. કે મારે મારા ખોટાથી બચવા માટે આ ભગવાન મને આ સામે કરી અને મને બચાવી લેશે, એબ્સોલ્યુટલી રોંગ.